જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણીમાં ઔદ્યોગિક હિતકારી પેનલે તમામ 21 બેઠકો પર જીત મેળવી ભવ્ય જીત હાંસલ કર્યું છે। 1850થી વધુ મતદારો પૈકી 1649 કારખાનેદારોએ મતદાન કર્યું હતું। માન્ય રહેલા 1613 મતોમાંથી ઔદ્યોગિક હિતકારી પેનલને 699 અને પ્રગતિશીલ પેનલને 635 મત મળ્યા હતા। રસપ્રદ વાત એ છે કે બંને પેનલના એક ઉમેદવાર રાજેશ ચાંગાણી અને રામજી કણજારિયાને સરખા 809 મત મળ્યા। જો કે રાજેશ ચાંગાણીએ ખેલદિલી રાખીને બહુમતીવાળી પેનલના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા। આગામી 3 વર્ષ માટે ઔદ્યોગિક હિતકારી પેનલ સંસ્થાની કમાન સંભાળશે। આગામી સમયમાં હોદ્દેદારોની નિમણૂક થશે। આજે 1649 લોકોએ મતદાન કર્યું છે, જે 89% છે। ખૂબ સરસ મતદાન થયું છે। ટોટલ મતદાનમાંથી 36 મત કેન્સલ થયા છે, જુદા જુદા કારણોસર। કોઈ ઓછા વધુ આપ્યા હોય, કોઈમાં ફાટફૂટ થઈ ગઈ। એટલે વેલિડ મત 1613 હતા, જેમાં 279 ક્રોસ વોટિંગ મિક્સ હતા। બાકીના બધા પેનલ ટુ પેનલ હતા। અને અંતે ઔદ્યોગિક હિતકારી પેનલના 21 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે।